નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવિક શાહ સાકાર ઇન્સ્ટિટ્યૂટની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવેથી આપણે ધોરણ 10 ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ બંનેના ઓનલાઈન લેક્ચર્સ અને વિડીયો આપને પ્રાપ્ત થશે. તો જો આપ નિયમિત રીતે ગણિત ભણવા ઈચ્છતા હોવ તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો હવે આપણે શરૂ કરીશું ધોરણ 10 ગુજરાતી મીડિયમ પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ. તો સૌપ્રથમ આપણે વાસ્તવિક સંખ્યાઓ ભણીએ તો તે પહેલા સંખ્યાઓનો પરિચય આપીશું. આ પરિચય આપણે ધોરણ 8 અને 9 માં શીખી ગયા છીએ, જે આપણે અહીં રિપીટ કરીશું. સૌપ્રથમ આપણી સંખ્યા છે પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાઓ એટલે નેચરલ નંબર, જેને અંગ્રેજીમાં નેચરલ નંબર્સ કહેવાય, જેને n વડે દર્શાવાય. અને પ્રાકૃતિક કેમ કહ્યું? તો સીધી વાત છે કે આપણે કોઈ પણ સંખ્યાઓ બોલીએ તો ધન સંખ્યા સ્વરૂપમાં જ બોલીએ છીએ, જે નેચરલ છે, જે પ્રાકૃતિક છે, માટે આને કહ્યું પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાઓ 1 2 3 4 5 આમ બધી ધન સંખ્યાઓ અનંત સુધી, જેને પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય. પ્રાકૃતિક સંખ્યાઓ બાદ પૂર્ણ સંખ્યાઓ આવશે. પૂર્ણ સંખ્યાઓને હોલ નંબર્સ કહેવાય, જેથી તેને W વડે દર્શાવાશે. પૂર્ણ સંખ્યાઓમાં પ્રાકૃતિક સંખ્યા કરતા એક માત્ર 0 વધારાનો આવશે. ત્યારબાદ આવશે પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓને અંગ્રેજીમાં ઇન્ટીજર્સ કહેવાય. પૂર્ણાંક સંખ્યાઓને Z વડે દર્શાવાય. પૂર્ણાંક સંખ્યાઓમાં પ્રાકૃતિક સંખ્યાઓ આવશે, સાથે 0 પણ આવશે, એટલે કે બધી જ પૂર્ણ સંખ્યાઓ આવશે. એ સાથે અહીં ઋણ પૂર્ણાંક પણ આવશે, એટલે કે ધન પૂર્ણાંક, શૂન્ય અને ઋણ પૂર્ણાંક. જ્યારે આ ત્રણેયનો સમન્વય થાય ત્યારે બનશે પૂર્ણાંક સંખ્યાઓ. તો તમે એક વસ્તુ અહીંયા જોઈ શકો છો, જે પ્રાકૃતિક સંખ્યાઓ છે તે બધી જ સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓમાં આવેલી છે. પૂર્ણ સંખ્યાઓની બધી જ સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓમાં પણ આવેલી છે. તે જ રીતે બધી જ પૂર્ણાંક સંખ્યાઓ સમમેય સંખ્યાઓમાં પણ આવશે. હવે આપણે ભણીશું સમમેય સંખ્યાઓ. સમમેય સંખ્યાઓ એટલે રેશનલ નંબર્સ. રેશનલ નંબર્સને Q વડે દર્શાવાશે, R વડે નહીં. તો ધ્યાન રાખજો, દરેકમાં એનો ઇંગ્લિશનો જે પ્રથમ મૂળાક્ષર હોય તે જ આપણી સંજ્ઞા છે એવું હોતું નથી. હા, નેચરલ નંબર્સમાં છે, હોલ નંબર્સમાં છે, પણ ઇન્ટીજર્સનો Z, રેશનલ નંબરનો Q. દરેક સમય સંખ્યાઓ P/Q સ્વરૂપમાં દર્શાવી શકાય. યાદ રાખજો, દરેક સમય સંખ્યાઓ P/Q સ્વરૂપમાં દર્શાવી શકાય. એટલે કે સમય સંખ્યાઓમાં ઉપર અંશ આવે, નીચે છેદ આવે. એટલે કે સમય સંખ્યા અંશ અને નીચે છેદ સ્વરૂપમાં દર્શાવી શકાય. જ્યાં છેદ એટલે કે Q બરાબર નથી 0. આવું કેમ કહ્યું? કે ગણિતમાં જ્યારે છેદ 0 આવી જાય તો ગાણિતિક રીતે એની કોઈ કિંમત રહેતી નથી. એ અનંત સુધી કેલ્ક્યુલેશન કરો પરંતુ ભાગાકાર શક્ય નથી, જેને ઇન્ફાઇનાઇટ અથવા તો અનંત કહી શકાય છે. એટલા માટે છેદ 0 હોવો જોઈએ નહીં. તો આપણે સમય સંખ્યાઓ કઈ ગઈ? તો બધી પૂર્ણાંક સંખ્યાઓ તો હોય જ, ધારો કે 0 1 2 અનંત સુધી. પરંતુ અપૂર્ણાંક સંખ્યાઓ પણ આવશે. અપૂર્ણાંક એટલે 1/3, 2/3, 3/5, આ બધા અપૂર્ણાંક કહેવાય. તે સાથે મિશ્ર સંખ્યાઓ પણ આવશે, જેમ કે 1/1/3, 2/2/3, 2/3/4 અનંત સુધી. તે સાથે દશાંશ અપૂર્ણાંક પણ આવી શકે છે, 2.3, 2.4, 2.5. હવે કદાચ તમને એમ થાય કે ચલો આ તો P/Q સ્વરૂપ થઈ ગયું, ઉપર અંશ અને નીચે છેદ, પણ આનું P/Q સ્વરૂપ શું થાય? તો આપણે ભણ્યા છીએ, ધારો કે 2.2/3, તો આ બે વચ્ચે ગુણાકાર થાય, 3 દુ 6 અને આ સરવાળો થાય, 6 + 2 8/3.
તો આ થઈ ગયું P/Q સ્વરૂપ. કોઈ સંખ્યા દશાંશ અપૂર્ણાંકમાં હોય, ધારો કે 2.3, તો પોઈન્ટ પછી એક સંખ્યા હોવાને લીધે એને આપણે 23/10 આ થયું તેનું P/Q સ્વરૂપ. હવે તમારો પ્રશ્ન હોય, સર પૂર્ણાંક સંખ્યાને P/Q સ્વરૂપમાં કેવી રીતે દર્શાવાય? તો સપોઝ અહીંયા 2 એકલા છે, તો 2 ના છેદમાં કાંઈ નથી, તો એક તો હોય જ. એટલે કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યાને નીચે એક મૂકીને તમે P/Q સ્વરૂપમાં દર્શાવી શકો છો. એટલા માટે દરેક પૂર્ણાંક સંખ્યાઓ સમમેય સંખ્યા છે. જેમ આપણે ધન તરફ જોયું તેમ ઋણ તરફ પણ P/Q સ્વરૂપમાં રહેલી સંખ્યાઓ હોય. તો આ બધી થઈ આપણી સમમેય સંખ્યાઓ. નેક્સ્ટ, હવે આપણે ભણીશું અસમમેય સંખ્યાઓ. તો અસમમેય સંખ્યાઓને ઇંગ્લિશમાં ઇરેશનલ નંબર્સ કહેવાય, જેને સંકેતમાં દર્શાવાશે I તરીકે. તો અસમમેય સંખ્યાઓ કહેવાય કોને? તો જે સંખ્યા પોતે કોઈ પણ મૂળમાં હોય, વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 6, વર્ગમૂળમાં 7, વર્ગમૂળમાં 8, અથવા તો 9નું ઘનમૂળ. ફક્ત વર્ગમૂળ નહીં, ઘનમૂળ પણ હોય, ચતુર્થ મૂળ પણ હોય, પરંતુ તે મૂળ નીકળતું ન હોય. જેમ કે 2, 3 આનું વર્ગમૂળ નથી નીકળતું, પરંતુ એ પછી તરત આવશે 4, તો 4નું વર્ગમૂળ નીકળશે 2. તો આ અસમમેય સંખ્યા નથી, તે સમમેય સંખ્યા છે. એટલે સમજી લેજો કે કોઈ પણ સંખ્યા જે મૂળમાં હોય અને તેનું મૂળ નીકળતું ન હોય તેને અસમમેય સંખ્યાઓ કહેવાય. તેવી જ રીતે પાઈ, તમે ભૂમિતિમાં પાઈનો વારંવાર ઉપયોગ કર્યો છે. તો પાઈ પણ એક અસમમેય સંખ્યા છે. કેમ? તો પાઈની કિંમત, ઘણા બાળકો એમ કહેતા હોય, સર પાઈની કિંમત તો 22 શતમાંશ લઈએ અને આ તો P/Q સ્વરૂપ થઈ ગયું, તો શું તે સમમેય સંખ્યા ન કહેવાય? ના, પાઈની કિંમત જે 22 શતમાંશ લઈએ છીએ તે આશરે કિંમત લઈએ છીએ, જે પાઈની રિયલ કિંમત નથી. પાઈની રિયલ કિંમત છે 3.1415926535 ડેશ 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 અનંત સુધી. આનો ક્યારે અંત આવવાનો નથી. તમે ધોરણ 9માં ભણી ગયા છો કે કોઈ પણ સંખ્યા પોઈન્ટ પછી કોઈ પ્રોપર ફોર્મમાં રિપીટ ન થતી હોય અને અનંત સુધી આવેલી હોય તેને આપણે અનંત અનાવૃત સંખ્યા કહીએ છીએ. તો એ પ્રમાણે પાઈ પણ એક અનંત અનાવૃત સંખ્યા બને અને અનંત અનાવૃત સંખ્યા હંમેશા અસમમેય જ હોય. તો યાદ રાખજો, પાઈ પણ અસમમેય છે, કારણ કે પાઈ અનંત અનાવૃત છે. હવે આપણે મૂળ વાત ઉપર આવીએ, જે પ્રકરણનું નામ છે. પ્રકરણનું નામ છે વાસ્તવિક સંખ્યાઓ. વાસ્તવિક સંખ્યાઓ મતલબ રિયલ નંબર્સ, જેને સંકેતમાં R તરીકે દર્શાવાય. વાસ્તવિક સંખ્યાઓ કોને કહેવાય? તો સમમેય અને અસમમેય સંખ્યાઓને જ્યારે આપણે ભેગી કરીએ ત્યારે વાસ્તવિક સંખ્યાઓ બને. એટલે કે સમમેય અને અસમમેય સંખ્યાઓનું કોમ્બિનેશન વાસ્તવિક સંખ્યાઓ બની. તો આમ જોવા જઈએ તો વાસ્તવિક સંખ્યાઓ બધી જ સંખ્યાઓનો સમૂહ થઈ જાય, એટલે કે વિશ્વની બધી જ સંખ્યાઓ વાસ્તવિક સંખ્યાઓ હોય જ. હા, વાસ્તવિક સંખ્યાઓમાં આગળની બધી જ સંખ્યાઓ આવશે, પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક અને સમમેય. સાથે સાથે અસમમેય પણ આવશે. એટલે કે Q + I = R કહી શકાય. Q સમમેય સંખ્યાઓ, I અસમમેય સંખ્યાઓ, બંનેનું ટોટલ થયું R, એટલે કે વાસ્તવિક સંખ્યાઓ. તો આ પ્રકરણમાં આપણે વાસ્તવિક સંખ્યાઓને વધુ ડિટેલમાં ભણીશું. તે સાથે પ્રકરણમાં જે જરૂરી છે તે અમુક મુદ્દા આપણે સમજીએ. તો આપણને ખબર હોવી જોઈએ કે હવે અવિભાજ્ય સંખ્યાઓ એટલે શું? તો જે સંખ્યા એના પોતાના વડે અને 1 એ સિવાય કોઈના પણ વડે ભાગી ન શકાય તેને અવિભાજ્ય સંખ્યા કહેવાય. જેમ કે 2,
તો 2 ને 1 વડે ભગાશે, 2 વડે ભગાશે. 1 ગુણ્યા 2 બરાબર 2. એ સિવાય કોઈ સંખ્યા વડે ભાગી નહીં શકાય. માટે 2 ને અવિભાજ્ય સંખ્યા કહેવાય. હવે તમારો પ્રશ્ન હોય, સર 1 ક્યાં ગયો? તો ખરેખર 1 એને એક મેજિક નંબર કયો, જે અવિભાજ્ય પણ નથી અને વિભાજ્ય પણ નથી, જેને એક તટસ્થ સંખ્યા તરીકે ગણી શકાય. કારણ કે 1 ને 1 વડે તો ભગાય, પણ એ પોતે પણ 1 જ છે. એટલા માટે 1 ને એક મેજિક નંબર રાખ્યો, જે ખરેખર વિભાજ્ય પણ નથી અને અવિભાજ્ય પણ નથી. હવે હું 1 થી 50 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ તમને દર્શાવું છું. તો યાદ રાખજો, 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43 અને 47. આ બધી સંખ્યાઓ, ધારો કે આમાંથી કોઈ એક સંખ્યા લઈએ 31, તો 31 ને 1 વડે ભગાશે અને 31 પોતે વડે ભગાશે. એ સિવાય કોઈના વડે ભાગી શકાશે નહીં. એટલે કે દરેક અવિભાજ્ય સંખ્યાના ફક્ત અને ફક્ત 2 જ અવયવ પડે. કેટલા અવયવ પડે? 2. તો આ થઈ આપણી અવિભાજ્ય સંખ્યાઓ. અવિભાજ્ય સંખ્યાઓ ગણિતમાં વારંવાર જરૂર પડશે, તેથી આટલી અવિભાજ્ય સંખ્યાઓ તમે તૈયાર કરી લેશો. હવે છે આપણી વિભાજ્ય સંખ્યાઓ. તો સીધું છે, જે અવિભાજ્ય નથી તે બધી વિભાજ્ય. બીજા શબ્દોમાં કહીએ તો જેને 1 અને સંખ્યા પોતે, એ સિવાય પણ બીજી સંખ્યાઓ વડે ભાગી શકાય, તેને આપણે કહીશું વિભાજ્ય સંખ્યાઓ. જેમ કે આપણે કોઈ સંખ્યા લઈએ 10, તો 10 ને 1 અને 10 વડે તો ભગાશે. 10 એકા 10, 2 પંચા 10. તો જેના અવયવ 2 થી વધુ પડે તેને વિભાજ્ય સંખ્યાઓ કહેવાય, અથવા તો જે અવિભાજ્ય નથી તેને વિભાજ્ય સંખ્યાઓ કહેવાય. એટલે કે જે અવિભાજ્ય નથી એ સંખ્યાઓ મેં અહીં લખેલી છે, અનંત સુધી તે ચાલુ રહેશે. હવે છે અયુગ્મ સંખ્યા. અયુગ્મ સંખ્યાને આપણે એકી સંખ્યાઓ તરીકે પણ દર્શાવી શકીએ છીએ. તો એકી સંખ્યાઓ કઈ કઈ? તો જેને 2 વડે ભાગતા શેષ 1 મળે છે, તે થઈ અયુગ્મ સંખ્યા. મતલબ કે 1, 3, 5, 7, 9, 11 અનંત સુધી. તો આ થઈ અયુગ્મ. બિલકુલ એનું ઉલટું યુગ્મ સંખ્યાઓ, જેને આપણે બેકી સંખ્યાઓ તરીકે પણ દર્શાવી શકીશું, તે છે યુગ્મ સંખ્યાઓ, જેને 2 વડે સંપૂર્ણ રીતે ભાગી શકાશે. જેમ કે 2, 4, 6, 8, 10, 12 અનંત સુધી. તો આ થઈ આપણું યુગ્મ સંખ્યાઓનું લિસ્ટ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ હતું પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓની પ્રાથમિક સમજ. આવતા વિડીયોમાં આપણે પ્રકરણ 1 શરૂ કરીશું, પરંતુ તે પહેલા આજનો વિડીયો બરાબર જોઈને, વિડીયો પોઝ કરીને જે બોર્ડ પરનું લખાણ છે તે આપ આપની નોટમાં ઉતારી દેજો. ઓકે, અને નિયમિત રીતે એક રીતની નોટ ફોલો કરજો, જે તમને એક્ઝામમાં ખૂબ જ કામ લાગશે. ઓકે, ગુડ બાય.